સવારના 9:30 વાગી ગયા છે અને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। અને અહીંયા જો આથરાની કેરી સુકાવા માટે મમ્મીએ મૂકી દીધી છે અને 2 દિવસ સુધી પાણીમાં મીઠા અને હળદરના પાણીમાં રાખી હતી અને હવે મસ્ત મજાની પલળી ગઈ છે એટલે સુકાવા માટે મૂકી દીધી છે। પછી જે બોળો વઘાર્યો તો એમાં નાખવાની ખાલી રહેશે અને હવે ચાલો ઓફિસે જઈએ। સવારનું કામકાજ બધું પતી ગયું છે, ત્યાં જઈને મળીએ। ગુડ બાય। અત્યાર માટે ગુડ બાય ગાઈસ। બપોરના છે ને, બપોર નહીં સાંજના 6 વાગી ગયા છે ને અહીંયા ડાયરો બધો અમારે બપોરે નહીં સાંજના વાગી ગયા છે ને ડાયરો બધો બેહી ગયો છે। અમારે મામી કેવા મસ્ત લાગો છો મામી તમે। અરે આ બધો ડાયરો જો અહીંયા બેહી ગયો છે। અમારા મોટા મામી આવી ગયા છે। મામી કેમ છે? સારું ને? કામકાજ ક્યાં પૂગ્યું? હજી બાકી છે। મામીને એક જ વસ્તુ આપણે પૂછવાની, કામકાજ ક્યાં પૂગ્યું? આ વેકેશન છે, હું બેઠા બેઠા ફોન ઘુમાડો છો। જો હું તારા તો બજારમાંથી ભમરડો લાવી છું, હાલ શીખવાડું। આંટી મને તો આવડે જ છે, તો તું મને શીખવાડીશ? હાલ ફેરય તો। મિત્રો, શું તમને ભમરડો ફેરવતા આવડે છે? શું તમે ભમરડો મૂવીનું ટ્રેલર જોયું છે? તો 22મી મે ધમાલ, મસ્તી અને કોમેડી સાથે આવી રહ્યું છે આપણું ભમરડો મૂવી। હું તો જવાની છું મારી ફેમિલી અને મિત્રો સાથે ભમરડો મૂવી જોવા માટે 22મી મે। તો તમે પણ આવજો। જો કેમેરો ચાલુ થાય ને એટલે પોર્યું કાંઈ ન બોલે। ના તો એક તો મોબાઈલ અંતાડીને બેહી ગઈ છે। આપણે ડિઝાઇન જોઈ જો, કૃષ્ણ સદા સહાયતે। આ એને જાતે બનાવેલું છે અને અહીંયા બેઠી છે મારી દેરાણી, ઈ મોઢા હંતાડે છે। હા બધા વ્લોગમાં આવે છે। હાય, કોણ બોલો છો? કોણ બોલો છો? આવું બધું છે ભાઈ અમારે છે ને નળંદનું થોડીક કેવું લાગે, માથા ભારે હશે કે નહીં હોય કેવાય તમે લેવાના જ છે। ગાઈસ સાંજના વાગી ગયા છે 8 અને અહીંયા બને છે ને રોટલી બને છે। જો સરસ બને છે બાપા, બહુ જ છે ગરમી। જોયું પરસેવાના ટીપા તમે જોઈ લો એક વખત। અને અહીંયા બને છે સેવ ટમેટાનું નહીં, ખાલી ટમેટાનું શાક, રસો કર્યો છે। અને અહીંયા છે ભીંડીનું, ચિંગુસ ભીંડીનું શાક છે એકદમ કડકડિયું। અહીંયા કેરી સુધારાઈ ગઈ છે, આની અંદર દૂધ ભર્યું છે, જો આમાં દૂધ છે। અને અહીંયા જોઈ શું છે, હા કાચરી મસ્ત મજાની તળી છે મમ્મીએ। અને કેરીની અપડેટ જણાવું ને તો આ કેરી છે ને આ બધા ઓલું ગાજરની ચીરું ને ગાજરનું ખમણ એ સુકાવા મૂકી દીધું છે। અહીંયા કેરી સુકાય છે તો મેં તમને સવારે લગભગ બતાવી દીધી હતી। અને પપ્પા છે ને રાજાપુરી કેરી ફરીથી લાવ્યા છે તો આ ડાબો એનો નખાઈ ગયો છે। હવે જોઈ ક્યારે પાકે છે। આ વખતે છે ને કેરીમાં એવું થયું છે કે થોડીક વાર લાગે છે, કારણ કે રસ તો હજી ખાવાનું એકાદ વખત ખાધો હશે, બાકી ચીરું ચાલે છે, ત્યારે ચીરું ખાવાની। અમે વેકેશનમાં મામાની ઘરે જતા ને તો બહુ ગરિયા ફેરવા છે, તો તમે ફેરવા છે? મિત્રો સવારના વાગી ગયા છે 8 અને આપણે જોઈએ ભાખરીને રોટલીનો લોટ બાંધી નાખ્યો છે। અહીંયા ચા થઈ ગઈ છે ને કપ જો ભરી લીધો છે। કપ કેમ ગયો રહ્યો? અહીંયા ભરી લીધો છે આપણે કપ, મૂકી દઈએ નીચે। અને આની અંદર મમ્મીએ બનાવ્યું છે કડકડિયું। તો ચાલો પહેલાં ફટાફટ ભાખરી રોટલી કરી નાખી। બપોરના ટિફિનના શાકમાં છે આખા રીંગણાનું શાક, આખા રીંગણા બટેટાનું। તો ચાલો ગાઈસ, બપોરના ભોજનમાં છે કેરી, ચેવડો, આખા રીંગણ બટેટાનું શાક, અહીંયા કાચરી છે, ગરમર છે, ચેવડો આવી ગયો છે, પછી રોટલી છે ને આમાં છાશ છે। અને ડેઈલી તો અમે છે ને પેલા પેપરમાં ખાતા, આજ છે ને હું મસ્ત મજાની જો આ કાચની ટ્રે લાવી છું। આ મને 5મા ધોરણમાં ઇનામમાં મળી હતી ઠુમર પરિવારના સ્નેહ મિલનમાંથી। મિત્રો સવારના વાગ્યા છે 10। આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ। બધાને ફરીથી મળશું નવી સવાર સાથે, નવી ઉર્જા સાથે। ત્યાં સુધી બધાને ગુડ બાય।